ત્યાંથી આવું પણ મને બહુ તકલીફ હતી. ના બેસી શકતી હતી કે ના ચાલી શકતી હતી. બરોબર, હવે ચાલી શકું છું. ચાલી નહોતું શકાતું, ન ચાલી શકતા, ન બેસી પગથી નહીં ચડાતી, પગથી આટલી નહીં ચડાતી. તો નમસ્તે મિત્રો, આપણી સાથે અત્યારે પ્રેમીલા માતાજી છે, જેમને L4 અને L5 માં મણકો ખસી ગયો હતો. તો આપણે સૌપ્રથમ તેનો એક્સરે જોઈશું. L4 ને L5 માં આજે મણકો ખસી ગયેલો જે આપ જોઈ શકો છો. તો મિત્રો આ MRI એક્સરે પણ છે, જે આપ જોઈ શકો છો. આમાં ક્લિયર દેખાય છે L4 L5 લિન્થેસિસ. તો મિત્રો આપણે પ્રેમીલા માતાજીને પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી, જે એને મણકો ખસી ગયો તો એને હિસાબે. માતાજી, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી આપને? હું ગાંધીધામથી આવું છું, ગાંધીધામ કચ્છ. ત્યાંથી આવું પણ મને બહુ તકલીફ હતી. ના બેસી શકતી હતી કે ના ચાલી શકતી હતી. બરોબર, હવે ચાલી શકું છું. ચાલી નહોતું શકાતું, ન ચાલી શકતા, ન બેસી પગથી નહીં ચડાતી, પગથી આટલી નહીં ચડાતી. આના પગથી પગથિયું નહોતા ચડી શકતા. આ કેટલા સમયથી તકલીફ હતી? 3-4 મહિના થઈ ગયા. 4-5 પડી ગયા હતા કે આંખ પાડી નાખ્યો? આંખ પાડી નાખ્યો. આંખલાએ પાડ્યું હતું? આંખલાએ પાડ્યું. કાકા, કેવી તકલીફ હતી માતાજીને? તકલીફ ઘણી હતી સાહેબ. એટલે મિસિસ ને સાહેબ ઘણો ફરક છે. તકલીફ સાહેબ કોઈ કામ જ નથી, ન આમ નીચે વળી શકે કે ન વસ્તુ લઈ શકે, ન પગથિયા ચડી શકે. હા, એટલે બહુ તકલીફ પડતી સાહેબ. ઘણો ફરક પડી. અને આપની સાહેબ મહેનત, આપની સાહેબ ધન્યવાદ. આ વિડીયો YouTube માં મૂકી શકીએ? જી સાહેબ, એટલે ઘણો સાહેબ ફરક પડી ગયો સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારો. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. અરે વાહ, કે બરોબર, રેડી ને માં? ઓકે.